હર્ષ સંઘવીને આપ નિહાળી રહ્યા છો। કેવી રીતે તેઓ આ રથયાત્રામાં સામેલ થયા છે અને લોકોની વચ્ચે તેમનો ખૂબ જ સરળ અને સાદગીભર્યો અંદાજ પણ જોવા મળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। હર્ષ સંઘવી છે તે અહીંયા રથયાત્રામાં સાથે જ રથની સાથે સાથે આગળ જે જમાલપુર ખાતે છે તે જઈ રહ્યા છે। હાલ આપણે દ્રશ્યો છે એ જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભક્તોનું ઢોળાપુર છે ઉમટી પડ્યું છે અને સાથે સાથે જે હર્ષ સંઘવી છે ગૃહમંત્રી રાજ્યના તે અને ડેપ્યુટી સીએમ તે સાથે સાથે ભક્તોની મુલાકાત લઈ અને આગળ છે તે વધી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો હાલ જે શાહપુર ખાતે ભક્તનું જે ઢોળાપુર છે તે ઉમટી પડ્યું છે। નિજ મંદિરે જે રથ છે તે હવે ટૂંક જ સમયની અંદર પહોંચવાના છે। ત્યારે હાલ જે હર્ષ સંઘવી સહિત જે ભક્તો છે તે પણ હર્ષો ઉલ્લાસથી જે અહીંયા રથયાત્રા છે તે રથયાત્રાનું અહીંયાથી પસાર થઈ રહી છે અને ભક્તજનો ખૂબ આનંદ માણી રહ્યા છે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદની 149મી રથયાત્રાને જેનું સતત કવરેજ અમે આપને બતાવી રહ્યા છીએ। રથ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। શાહપુર પાસે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ લોકોની વચ્ચે જોવા મળી રહ્યા છે। ભગવાનના તેઓ દર્શન કરી રહ્યા છે, રથયાત્રાનો તેઓ લાહવો લઈ રહ્યા છે। સામાન્ય જનતાની વચ્ચે એકદમ કોમન મેનની જેમ, સામાન્ય માણસની જેમ તેઓ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। જનતાનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું અને આ દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે। ભગવાનના રથનું નિજ મંદિર તરફ પ્રયાણ અને બે દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર। શાહપુર ખાતે આ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોકોની વચ્ચે જઈને તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે, તેમની સાથે ઉષ્માભેર હાથ પણ મિલાવી રહ્યા છે, હાથ ઊંચો કરીને તેમની હાજરીની નોંધ લઈ રહ્યા છે અને જાણે તેઓ પણ કહી રહ્યા છે કે હું પણ જનતાની સાથે જ છું, હું તમારામાંથી એક છું। જનતાને જ્યારે કોઈ તકલીફ પડશે ત્યારે હું પણ તમારી સાથે જ ઊભો રહીશ। તો શાહપુર ખાતેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા અમદાવાદની 149મી જે રથયાત્રા છે, ઐતિહાસિક રથયાત્રા છે, તેમાં સામેલ થયા છે અને લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે। રથયાત્રામાં પગપાળા જવાનું, તેમાં સામેલ થવાનું પણ ખૂબ જ મહત્વ હોય છે અને ભગવાન જગન્નાથની 149મી જે રથયાત્રા છે, સાધુ સંતો સામેલ થયા છે। દેશભરમાંથી સાધુ સંતો આ રથયાત્રામાં સામેલ થવા માટે આવ્યા છે। આ રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે। રાજ્યનું ગૃહ વિભાગ અને અમદાવાદનું જે પોલીસ તંત્ર છે, મહિનાઓથી આ દિવસ માટે તૈયારીઓ કરી રહ્યું હતું। સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। આધુનિક એન્ટી ડ્રોન સિસ્ટમ પણ યુઝ કરવામાં આવી છે, એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધતી અને મહદ અંશે સફળ થતી જોવા મળી રહી છે। તો જગન્નાથની નગરચર્યા અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। બે દ્રશ્યો આપ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પહેલા દ્રશ્યો છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શાહપુરમાં લોકોની વચ્ચે પહોંચ્યા, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, તેમની સાથે હાથ મિલાવ્યા હતા, ઉષ્માપૂર્ણ ખૂબ જ મુલાકાત રહી અને બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં જગતના નાથના રથ હવે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે, જ્યાં તેમનું કાયમી નિવાસ સ્થાન છે, જ્યાં તેઓ રોજ ભક્તોને દર્શન આપે છે